તો રાજકોટમાં અમારા સંવાદદાતાના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી માહિતી સામે આવી। રાજકોટના અનેક કમર્શિયલ કોમ્પ્લેક્સ ફાયર સેફટીના અભાવ વગર ધમધમી રહ્યા છે। સુરતમાં ગઈકાલે જે દુર્ઘટના બની તેને લઈ અને રાજકોટમાં રિયાલિટી ચેક અમે કરી રહ્યા છીએ। રાજકોટના પોશ વિસ્તાર જે માધવ વાટિકા જે કહી શકાય કે ત્યાં અત્યારે આપણે છીએ અને માધવ વાટિકા જે બિલ્ડિંગ છે ત્યાં કહી શકાય કે કોઈ પણ જાતનો ફાયર સેફટીનો અભાવ આખા બિલ્ડિંગની અંદર જોવા મળી રહ્યો છે। અહીંયા ટ્યુશન ક્લાસીસ પણ ચાલી રહ્યા છે, અનેક ટ્યુશન ક્લાસીસ અહીંયા ધમધમી રહ્યા છે। ત્યારે કહી શકાય કે એક પણ જગ્યાએ ફાયર સેફટી જોવા મળી નથી। ત્યારે મહાનગરપાલિકા અને જે કહી શકાય કે જેમના દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું તેમના કહી શકાય બિલ્ડરની પણ અણાવણત અથવા તો અભાવ જોવા મળી રહ્યો છે। જે કહી શકાય કે અહીંયા જ્યાં ત્યાં વાયરો પણ જોવા મળી રહ્યા છે, મોતના સામાન રૂપી આ વાયરો અત્યારે જોવા મળી રહ્યા છે। અહીંયા જે ટ્યુશન ક્લાસીસના સંચાલક આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। મીનુભાઈ શું કહેશો? અત્યારે તમારા બિલ્ડિંગમાં એક પણ જગ્યાએ ફાયર સેફટી જોવા મળતી નથી, શું કારણ? સાહેબ, આપની વાત બિલકુલ સાચી છે ને જ્યારે તમે રિયાલિટી ચેક કરો છો ત્યારે એક જાગૃત નાગરિક તરીકે અને ખાસ કરીને શિક્ષક તરીકે મારી ફરજ બને છે અને હું સ્વીકારું છું કે મારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર એક્સટિંગ્વિશર્સ નથી। પણ આ રિયાલિટી ચેકથી અમારી આંખ ખુલી છે કે હવે આજથી જ હું એટલીસ્ટ ટ્રાય કરીશ કે મારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર એક્સટિંગ્વિશર્સ હું લગાવું, જેથી કરીને બાળકોની સેફટી અને સિક્યોરિટી વધી શકે। ખાસ કરીને જે કહી શકાય કે આમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ ચેકિંગ કરવામાં આવે છે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા? સાહેબ, હું અહીંયા 10 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવું છું, પણ મારી નજરમાં નથી કે કોઈ આવી રીતના ઇન્વેસ્ટિગેશન માટે ચેકિંગ માટે આવ્યું હોય કે ફાયર સિક્યોરિટી બાબતે કે પાણી તમારે આવે છે કે નહીં અને ક્લિનિંગના સ્ટાન્ડર્ડ્સ માટે કોઈ જ આજ સુધી કોઈ ચેકિંગ કરવા આવ્યું નથી। પણ હું આરએમસીને કે સરકારને દોષિત નથી ગણતો। હું રિસ્પોન્સિબિલિટી તો મારી ઉપર જ ઢોળું છું કે આ ઇન્ડિવિજ્યુઅલ નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ હોવી જોઈએ કે આપણા ઓફિસીસમાં, આપણા ટ્યુશન ક્લાસીસમાં આપણે સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરીએ। ચોક્કસ અહીંયા કહી શકાય કે કેટલી દુકાનો કોમર્શિયલ છે અને રેસિડેન્ટ એરિયા પણ છે। જ્યારે આગ લાગે ત્યારે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ શકે સુરતની જેમ, એવું માનો છો આપ? બિલકુલ માનું છું કે મોટી દુર્ઘટના થઈ શકે અને દુર્ઘટના ટળી પણ શકે। આપણે કદાચ દુર્ઘટનાને અટકાવી નથી શકતા, પણ એટલીસ્ટ આપણે દુર્ઘટનાને થોડીક રીતના દબાવી શકીએ છીએ। તો આપના રિયાલિટી ચેકથી હું એબીપી અસ્મિતાને અને આપને ખૂબ ખૂબ આભારી છું કે આપે આટલી સરસ અમારી જાગૃતતા કેળવી અને આજે અમે ફર્સ્ટ કામ મારી સાઈડથી હું ફાયર એક્સટિંગ્વિશર લગાડવાનું કરીશ। ચોક્કસ રાજકોટના ઘણા બધા કોમર્શિયલ અથવા તો જે ક્લાસીસ, સ્કૂલો પણ ચાલે છે, ત્યાં ફાયર સેફટીનો અભાવ છે। એક જાગૃત શિક્ષક તરીકે આપ માનો છો? બિલકુલ હું માનું છું અને હું અમારા શિક્ષક સમાજને અપીલ પણ કરવા ઈચ્છું છું કે ફાયર એક્સટિંગ્વિશર અમુક રૂપિયા જે તમે ઓલરેડી ફીમાં તમે લ્યો જ છો તો થોડા સેફટી સ્ટાન્ડર્ડ્સ માટે નાખો તો શિક્ષક સમાજનું અને શિક્ષણ સમાજનું ખૂબ ભલું થશે। ચોક્કસ, ખૂબ જ સરસ વાત કરી છે। રાજકોટની અંદર અનેક જગ્યાએ આ રીતે ટ્યુશન ક્લાસીસ અથવા તો સ્કૂલો છે ત્યાં ફાયર સેફટીનો અભાવ છે। કોમર્શિયલ જે કહી શકાય બિલ્ડિંગો છે તેની અંદર ફાયર સેફટીનો અભાવ છે। ત્યારે મહાનગરપાલિકાએ પણ જે ચેકિંગ કરવાની જરૂર છે, સાથે સાથે જે તે ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલના સંચાલકોની જવાબદારી રહે છે કે ફાયર સેફટીના સાધનો ખરેખર તેમને લગાવવા જોઈએ અને જે રીતે સુરતમાં દુર્ઘટના બને તેવી દુર્ઘટના રાજકોટ કે કોઈ પણ જગ્યાએ ન બને અને દુર્ઘટના બને તો તેનાથી બચી શકાય। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। તો વધુ એક વખત શિક્ષકે સલાહ આપી છે કે ખુદ જાગૃત થવાની જરૂર છે, નાગરિકે જાગૃત થવાની જરૂર છે, ન કે સરકાર કે તંત્ર ઉપર દોષારોપણ કરવાની જરૂર છે। સમાચારોમાં હાલ રોકાઈશું વિરામ માટે, વિરામ બાદ નજર કરીશું સમાચાર શતક પર।